जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराथी चरणे शीश धराथी दुख नाथा तोड़ी जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उद्धार्या पामर पतित उद्धार्या अगणित नर नारी जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी लीला करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित तरशे जय सद्गुरु स्वामी आयवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्ता नंद कहे मोती मुक्ता नंद कहे मोती सुगम करी सीधी जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी केम मारे मंदिर न आया रे भूला भवन के भूदर जी कोई भूला भवन के भूदर जी कोई वामिनिये भर मायवारे बहुनामी तमे बोल दईने बहुनामी तमे बोल दईने केम मारे मंदिर न आया रे भूला भवन के भूदर जी कोई भूला भवन के भूदर जी कोई भामिनिये भर मायवारे बहुनामी तमे बोल दईने
ચાંદલિયો ગયો ત્યાં સુધી વાટ જોઈ મેં વાલા રે ચાંદલિયો ગયો ત્યાં સુધી વાટ જોઈ મેં વાલા રે કુસુમની સેજ સુની રહી મારી કુસુમની સેજ સુની રહી મારી એમના ઘટે નંદ લાલા રે બહુ નામી તમે બોલ દઈને બહુ નામી તમે બોલ દઈને કેમ મારે મંદિરે ન આવ્યા રે બહુ નામી તમે બોલ દઈને સજી શણગાર રહ્યું જ્યોતિ કાન કોને વિમલાવ્યા રે સજી શણગાર રહ્યું જ્યોતિ કાન કોને વિમલાવ્યા રે સાચું કહો સાંભળ્યા વાલા સાચું કહો સાંભળ્યા વાલા રજની ક્યાં રમી આવ્યા રે બહુ નામી તમે બોલ દઈને બહુ નામી તમે બોલ દઈને કેમ મારે મંદિર ન આવ્યા રે ભૂલા ભવન કે ભૂદરજી કોઈ બામિનીએ ભરમાવ્યા રે બહુ નામી તમે બોલ દઈને મુજથી બીકના રાખો બળવંત હું તમારી દાસી રે મુજથી બીકના રાખો બળવંત હું તમારી દાસી રે મુક્તાનંદ કહે જે સંગ જાયગા મુક્તાનંદ કે તમે જે સંગ જાયગા ધન ધન તે વ્રજવાસી રે બહુ નામી તમે બોલ દઈને બહુ નામી તમે બોલ દઈને કેમ મારે મંદિર ન આવ્યા રે ભૂલા ભવન કે ભૂદરજી કોઈ ભૂલા ભવન કે
જી કોઈ ભામીનીએ ભરમાવ્યા રે બહુ નામી તમે બોલ દઈને સહજાન સ્વામી મહારાજની સુનેશારમ સારમ શુચિકનકબોટં પરિદધન નિચોલં કૌસુંબં કટિતટપટં ચારુણરુચિં બહુનારાયમાન વરવલયકેયુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે ऋषि जयतु नारायण मुने वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः बोलो स्वामिनारायण भगवान हरे कृष्ण महाराज जय गुरु जोगी स्वामी महाराज जय जय स्वामिनारायण पुरुषोत्तम प्रकाश प्रकार 11मो पुरुषोत्तम पधारिया सर्वे अवतारनायाधार अगणित जीव उद्धारवा ते सौनि लेवा सार अगणित जीवया जगतना ते सौनि लेवा सार જ્યારે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે, નાનો હોય કે મોટો હોય, ધર્મી હોય કે વિધર્મી હોય,
સદાચારી હોય કે પાપી હોય, દુષ્ટ હોય કે અધમ હોય કે પુણ્યશાળી હોય, જ્યારે જ્યારે ભગવાન પધારે ત્યારે જીવના કલ્યાણ માટે જ આવે છે. જીવાત્માના સ્વભાવ સામે નથી જોતા, એની પ્રકૃતિ સામે નથી જોતા, એની કુટેવ સામે નથી જોતા, એની આદત સામે નથી જોતા. જો જુએ તો જીવનું કલ્યાણ થાય જ નહીં. એ કલ્યાણ કરવા માટે આવ્યા છે ને આપણે લાવો લેવા માટે આવ્યા છીએ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જ્યારે જ્યારે આવ્યા ત્યારે કેવળ કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભક્તિ ગીતામાં કહ્યું છે. એમ ભગવાન એન કેન પ્રકારે જીવાત્માનું કલ્યાણ કરે ને કરે છે. પછી લખે થોડા સૂક્ષ્મ જે જળ સ્થળે જ્યાં જ્યાં રહ્યા તા જન્ના ત્યાં ત્યાંથી તારી આવી ભૂમિ પર ભગવન્ના. જ્યાં જ્યાં જીવાત્મા હતા ત્યાંથી તાર્યા. થોડમાં હોય તો ભલે ને સૂક્ષ્મમાં હોય તો ભલે. આ વરસાદ છે હાવ ઝીણી ઝીણી જીવાત, ત્યાં ભગવાન ત્યાં તારે. એનું જે પણ છે એ ક્યારેય મૂકવું નથી ને મૂકશે નહીં. કેવી દયા કહેવાય. થોડા સૂક્ષ્મ જે સ્થળે સ્થળે જળે જ્યાં જ્યાં રહ્યા તા જન્મ ત્યાં ત્યાંથી તારી આવી ભૂમિ પર ભગવન. કોઈ પ્રકારનો પ્રાણધારી પામ્યા જે પ્રસંગ તે સૌ સુખિયા થયા ગયા અક્ષરે થઈ સુતયંગ. જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુએ અંધાર તેમ સજાનંદ સૂર્યથી જન પામ્યા સુકય પાર. કેવું દ્રષ્ટાંત આપ્યું. જેમ અર્કને ઉગવે કરી સૂર્યનો ઉદય થાય. અર્ક એટલે સૂર્ય. અણુ અણુ એ પ્રકાશ પાથરી દે. પવિત્ર જગ્યા ઉપર હોય ત્યાં પ્રકાશ પાથરે, અપવિત્ર જગ્યા હોય તોય પ્રકાશ પાથરે. એનો સ્વભાવ છે પ્રકાશ પાથરવાનો, અંધકારને દૂર કરવાનો. ખૂણે ખચકેથી અંધકારને દૂર કરે. તેમ સહજાનંદ સૂર્યથી જન પામ્યા સુખય પાર. ઉપમા આપી સૂર્યની સાથે. હા, એવા ભગવાન આપણને મળ્યા છે. કેવી અદ્ભુત વાત છે. હવે ચોપાઈ આવે છે. બહુ અવતારના જે દાસ રે તેની પૂરી કરવાને આશરે ધૈર્ય રૂપયા લૌકિક એવું રે સહુને પૂજવા સેવવા જેવું રે. કેટલી અદ્ભુત વાત છે.
બહુ અવતારના જે દાસ રે તેની પૂરી કરવાને આશરે. આમાં ક્યાં કઈ બાકી રાખ્યું? જે અવતારનો થાય ભગવાનનો થાય એની ભગવાન એની પૂરી આશ કરે. જે સમયે જેનો અવતાર ભગવાનનો એ સમયે તેવું રૂપ ધારણ કર્યું. જ્યાં ભક્ત ત્યાં ભગવાન. સૌ લોકને આવ્યો લાગરે મળ્યો મહાસુખ લેવાનો માગરે. મત્સ્યાધિક ના રહ્યા તા મુંજાઈ રે સેવી સુખ લેવા મન માઈ રે. જ્યારે મત્સ્ય અવતાર ધારણ કર્યો મૂંઝાઈ ગયા કે હવે ભગવાનને કેમ મળવું. એને સુખ દેવા માટે ન્યા પધાર્યા. ન્યાય જીવાત્માનું કલ્યાણ કર્યું. પૃથ્વી ઉપર પધારે ને પૃથ્વીના જીવના દરવાજા ખોલે એમ નહીં. ત્યાં પણ દરવાજા ખોલ્યા. અરે જેલના દરવાજા ખોલ્યા જે કોઈ દી ખુલે નહીં. તે સૌનું ઉઘાડ્યું બાર રે નાના મોટાનું એક જ વાર રે. લિયો લાવો દાવો ભયો ભલો આવ્યો રે આવ્યો અવસર આજ મન ભાયો રે. લાવો લીધા જેવો છે લઈ લ્યો. જે મુમુક્ષુ થાય એનો મોક્ષ ગમે ત્યાંથી ગમે ત્યારે થાય ને થાય. આનું નામ પુરુષોત્તમ પ્રકાશ કહેવાય. સૂર્યને જેમ પ્રકાશ પાથરતા આવડે નવખંડ ધરતીમાં એમ આ પુરુષોત્તમ નારાયણને દરેક જગ્યાએ પ્રકાશ પાથરતા આવડે છે. પણ જેવી સમૃદ્ધિ જેવી સામર્થિ રે જેવી સમૃદ્ધિ ને જેવી સામગરી રે તેવે પૂજો પ્રસન્ન થાશે હરી રે. અસન વસન ભૂષણ ભાવ ભરી રે પૂજો ફળ ફૂલ મૂળ કંદે કરી રે. તમારી પાસે જેવી સમૃદ્ધિ હોય જેવી સામગ્રી હોય તે સમયે તેનાથી તમે પૂજા કરો ભગવાન રાજી થઈ જશે. પછી વસ્ત્ર હોય તોય ભલે ભૂષણ હોય તોય ભલે કોઈ પણ વસ્તુ નાની મોટી હોય તમારી પાસે ફળ હોય તોય ભલે ને ફૂલ હોય તોય ભલે મૂળ હોય તોય કંદ હોય તોય ભલે પણ તમે પૂજા કરો તો ભગવાન તેનાથી તમારી ઉપર રાજી થઈ જશે. જળ દળ જે કાંઈ મગે રે પૂજો પૂજા છે આજ સઘળે રે. કુમકુમ કસ્તુરી કપૂર કેસર રે અર્ઘ્ય કર ચંદન યતર રે. ધન ધાન્ય વૃક્ષ ને વાહન રે ગાય ગવા મહિષી સદન રે. વાળી ક્ષેત્ર વસુંધરા વળી રે સેજ પલંગ પાથરણા વળી રે. જેનો આપણે ઉપયોગ કરીએ ને બાર જ માટે વાપરો. તમારે ભાઈ પલંગ હોય તો પલંગ આપો, પથારી હોય તો પથારી આપો, ફૂલ હોય તો ફૂલ આપો, ફળ હોય તો ફળ આપો, કંદ હોય તો કંદ આપો. જે હોય એનાથી પૂજા કરો ભગવાનની. ભગવાન રાજી થઈ જાય. ગાદી તકિયા ઓછાળો શીશે રે
જે આપશો તે આજ લેશે રે. કમળ નાળ દોઢા દોઢી પાન રે, લઈ રાજી થાશે ભગવાન રે. દ્રવ્ય આપો તો જ રાજી થાય ને ખાવાનું આપો, જે હોય તે ડોડો હોય તો રાજી થાય, દોઢી હોય તો રાજી થાય, ભાજી હોય તો રાજી થાય. તમારી પાસે જે છે તમે આપો એટલે રાજી થશે. દૂધ મધ દહીં મહી વળી રે, ઘી ગોળ શર્કરા ગળી રે. ઈક્ષુ દંડ ખાંડ ને ખારે કરે, એ આદિ વસ્તુ જે અને કરે. પાન બીડી લવિંગ સોપારી રે, જાય ફળ એલા તજ સારી રે. યહ આદિ જમવાના જે હરે, આવે ઉત્તમ પૂજવા માટે હરે. જે શુદ્ધ વસ્તુ સુખદાયી રે, તે આવે સર્વે સેવા માઈ રે. એવો આજનો છે અવતાર રે, સહુ જીવને સુખ દેનાર રે. ભગવાનને સ્થૂળ વસ્તુ આપવું ને અલૌકિક વસ્તુ આપે. ગમે તમારી પાસે હોય, હાવ સામાન્ય વાત લખી જુઓ ને, છે હું તમારી પાસે બોલો ને, મારી પાસે વસ્ત્ર આપો ને રાજી થઈ જાય. દોડો છે દોડો આપો, જે આપો તે, કોઈ વસ્તુ બાકી નથી રહી. આ આપીએ તો જ ભગવાન રાજી થાય એવું કાંઈ છે નહીં. ગજબ કર્યો નિષ્કુળાનંદ સ્વામી ને વિચાર કેમ આવ્યો છે આ હે. વિચાર કરે મહારાજને શું આપી, કોઈ કે આપીએ તો રાજી થાય, તો આમાં તો લાઈન આખું લિસ્ટ તૈયાર કર્યું. ખાવાની વસ્તુનું લિસ્ટ તૈયાર કર્યું, પહેરવાનું તૈયાર કર્યું, ઓઢવાનું તૈયાર કર્યું, પલંગ હોય તો ભલે, પથારી હોય તો ભલે, આખું લિસ્ટ એક પછી એક. તમારી પાસે છે હું, તમે આપો ભગવાનને, તમારું કામ થઈ જાય. એ સમયે અરે તમારી પાસે ભાજી હોય તો ભાજી આપો, ડોડો હોય તો ડોડો આપો, દોઢી આપો. હે હા, કેવી વાત છે આ. લખનારાને થઈને છે બહુ બધું લખે. હેમ સહુને બહુ સુગમ રે, થયા પોતે તે પૂરણ બ્રહ્મ રે. કેટલા સુગમ થઈ ગયા, પૂરણ બ્રહ્મ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, પણ આપણા જેવા થઈ ગયા. આપશો રાજી થઈ જાય. દેવાની ભાવના હોવી જોઈએ ને. દેવાની ભાવના સમજ્યા તો રાજી થાય, નકર રાજી ન થાય. પાન લખ્યું, બીડી લખી, લવિંગ લખ્યું, ચોપારી લખી, જામફળ લખી, એલચી લખી, તજ લખ્યું. એક એક નાની વસ્તુ લખી નાખી. સર્વે અવતારના જે
સર્વે અવતારનો જે સંકોચ રે ભાગ્યો ભક્તનો ન રાખી પોચ રે પોચ ન રાખી એટલે ખોટ ન રાખી જે સંકોચ હતો ને જે ભય હતો ને જે ખોટ હતી ને એ બધી પૂરી કરી દીધી આ અવતારે નિષ્કુળાન સ્વામીજી થઈ ગયા એને સંકોચ હતો નથી થઈ ગયા એને સંકોચ હતો અમે કેમ રાજી કરશું કેવી રીતે રાજી કરશું પોચ રાખી જ નહીં ખોટ રાખી જ નહીં બધાનું સારું કરી દીધું નિર્ભય કરી દીધા ભયથી રહિત કરી દીધા એવો અવતાર છે મત્સ્ય કચ્છ વરાહ નરસિંહ રે તે તો મનુષ્યથી વિજાતિ અંગ રે મચ્છ કચ્છ વરાહ માણસની જાત જ નથી એમાં કેમ કરવું આગળ આવી ગયું મત્સ્ય અવતાર ત્યાં જાય તો આપણે મરીએ બહાર આવે તો એ મરે મેળ ખાય એમ જ છતાંય ન્યાય કલ્યાણ કર્યું લ્યો મત્સ્ય કચ્છ વરાહ નરસિંહ રે તે તો મનુષ્યથી વિજાતિ અંગ રે નરસિંહ અવતાર ધારણ કર્યો ભયાનક પડખે જ જવાય નહીં કોણ મરવું હોય જાય એવો અવતાર ધારણ કર્યો છતાં પણ પ્રહલાદ બનીએ તો જઈ શકાય પ્રહલાદને નિર્ભય કરી દીધો એનો ભયાનક રૂપ જોયું તો પ્રહલાદને ડર ન લાગ્યો એને પ્રહલાદ પાસે ભક્ત પાસે આવવું પડ્યું સમજ્યા ભય ન લાગે તો ભગવાન આપણી પાસે આવે ને આવે પછી લખે સજાતી વિના સુખ ન આવે રે માટે નર ભક્ત માટે નર પ્રભુ ભક્તને ભાવે રે એટલા બધા સુગમ થયા એનું કારણ બીજું કોઈ નથી સજાતી વિના સુખ ના આવે રે નર ભક્તને ભાવે રે ભગવાનને ભાવે રે પછી નૃસિંહ અવતાર હોય કચ્છ અવતાર હોય વારા હોય કપી અવતાર હોય ગમે તે અવતાર હોય પણ સજાતી થાય તો જ સુખ ભક્તને આવે સજાતી વિના સુખ ન આવે ધરે નર તન હોય નરેશ રે તોય બહુને ન હોય ઉપદેશ રે કદાચ ભગવાન અવતાર ધારણ કરે રાજા મહારાજા ધીરાજા થાય નરતન હોય નરેશ રે રાજા બન્યા હોય રાજા બને તો છે રાજા તોય બહુને ન હોય ઉપદેશ રે બધાય પણ કે ગરીબ ન જઈ શકે છતાં એને ઉપદેશ આપે આ તો ગમે એવો તવંગર હોય તો ભલે ગરીબ પાસે ગરીબ તવંગર પાસે તવંગર સુખી પાસે સુખી દુઃખી પાસે દુઃખી વિપ્ર ક્ષત્રિય ન સાંભળે વાત રે વૈશ્ય શુદ્ર કરે વાત ઘાત રે માટે આજે લીધો અવતાર રે શોધી સાર તણું ઘણું સાર રે આ અવતાર કેવળ સુખ આપવા માટે અવતાર છે બીજો કોઈ અવતાર છે નહીં સૌને સુગમય ગમ નહીં અણુ રે સર્વે આગમે નિગમે ગણું રે થયા એવા પોતે પૂરણ કામ રે પૂરી સર્વે જીવની આમ રે આ વાત પૂર્વે લખાઈ ગઈ હતી અગમ ને આગમ
શાસ્ત્રમાં લખાઈ જ ગઈ હતી. અગમ હતા એ સુગમ થઈ ગયા, સુગમ હતા એ અગમ થઈ ગયા. હે, આ વાત કંઈ નવીન નથી. સમજાય તો જૂની છે એવી જ આ વાત છે. જેવા પૂર્વે હતા એવા જ અત્યારે છે, અત્યારે સેવા પૂર્વે છે એક, એને જુદા ન સમજવા ને એક કરી દેવા. છે ભિન્ન ને અભિન્ન કરે ને અભિન્ન ને ભિન્ન કરે, એવો આ જીવ છે. અભિન્ન છે એને ભિન્ન કરી દે, ભિન્ન હોય એને અભિન્ન કરી દે. ભક્ત હોય એ ભિન્ન હોય ને અભિન્ન કરી દે, અને અભક્ત હોય એ અભિન્ન હોય એને ભિન્ન કરી, ભિન્ન હોય એને અભિન્ન કરી દે. એ ભક્તની તાકાત છે. તોય વળતું વિચાર્યું છે એ મરે, બહુ જીવ ઉદ્ધરે કે મરે. એક પછી એક વિચાર કરે જ જાય છે. આ કર્યું તો આમ, આ કર્યું તો આમ. એટલું કર્યું છતાં પણ વિચાર કરે કે હવે જીવનો ઉદ્ધાર કેમ થાય. દય દર્શન દોયની વારું રે, ધોઈ દર્શન દોષની વારું રે, તેણે પામે પરમ ધામ મારું રે. શુદ્ધ થયા સિવાય ધામ મળે નહીં. દર્શન દઈ સુખ આપી એને શુદ્ધ કરું, પછી દોષને નિવારણ કરું, પછી મારા ધામમાં લઈ જાઉં અને પછી મારું સુખ આપું. હે, કેવી વાત છે આ. દય દર્શન દોષની વારું રે, તેણે પામે પરમ ધામ મારું રે. હે, દોષ છોડ્યા વિના ભગવાનના ધામમાં જવાતું નથી. એને કહેવાય આ પુરુષોત્તમ પ્રકાશ. એમ લાગે કે હાવ દોષ દેખાણો જ નહીં હોય ને, દેખાતો જ નહીં. દેખાય તો કલ્યાણ ન કરી શકે. દોષ દેખાય તો કલ્યાણ કરી શકે જ નહીં. પણ લાગે છે કે માને કોઈ દિવસ ભૂલ દેખાય નહીં અને ભગવાનને કોઈ દિવસ દોષ દેખાય નહીં ભક્તનો. કેવી એક અઘરી વાત છે. માં ગમે એમ કરે, બાળકને એમ જ લાગે કે આ મારી માં છે. દોષ દેખાય તો માં કોઈ દિવસ બાળકનું ભલું કરી શકે નહીં. એમ ભગવાનને દોષ દેખાય તો ભક્તનું ભલું ન કરી શકે. એ આ પુરુષોત્તમ ગમે તે રીતે કલ્યાણ કરે. એટલે તમે જ્યાં બેઠા હો ત્યાંથી કલ્યાણ કરે. જળમાં કરે, સ્થળમાં કરે, વસ્ત્રમાં કરે. એને કલ્યાણ કરવું છે, પણ એના ઉપયોગમાં આવીએ તો, નહીતર કલ્યાણ થાય નહીં. એ આ પુરુષોત્તમ પ્રકાશ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કુંવર સેવક નિષ્કુળાનંદ મુનિ વિચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે એકાદશ પ્રકાર. 11મો પ્રકાર થયો સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ